નમસ્કાર ખેડૂત મિત્રો અને મારા તમામ દર્શકોને યોજના માર્ગદર્શન ચેનલમાં સ્વાગત છે। મિત્રો, આજે જે માહિતી અમે આપવાના છીએ તે માહિતી દરેક ખેડૂત પરિવાર માટે અત્યંત મહત્વની છે, કારણ કે અચાનક કોઈ અકસ્માત થાય અને ઘરના મુખ્ય કમાઉ સભ્યનું મૃત્યુ થાય ત્યારે પરિવાર આર્થિક રીતે સંપૂર્ણ તૂટી જતો હોય છે। એવી પરિસ્થિતિમાં રાજ્ય સરકાર અને જિલ્લા પંચાયત મળીને ખેડૂત પરિવારને રૂપિયા 6 લાખની સહાય આપે છે। પરંતુ અફસોસની વાત એ છે કે માહિતી ના હોવાના કારણે ઘણા ખેડૂતો આ સહાય મેળવી શકતા નથી। એટલે આ વિડીયો અંત સુધી જરૂર જુઓ અને દરેક ખેડૂત સુધી શેર કરો। મિત્રો, આ યોજનાનું નામ છે ખેડૂત ખાતેદાર અકસ્માત વીમા યોજના। આ યોજના ગુજરાત રાજ્ય સરકારશ્રી દ્વારા અમલમાં આવેલ છે। આ યોજના હેઠળ તારીખ 1/4/2025 થી અથવા ત્યારબાદ જો કોઈ ખેડૂત ખાતેદારનું રસ્તામાં અકસ્માત, ખેતીકામ દરમિયાન વીજ કરંટ, પાણીમાં પડી જવું, ઝાડ પડી જવું, પશુ દ્વારા થયેલ અકસ્માત, જેમાં અકસ્માતથી મૃત્યુ થાય તો તેમના વારસદારને સરકાર તરફથી નાણાકીય સહાય આપવામાં આવે છે। હવે સૌથી મહત્વની વાત કરીએ તો સહાય કેટલી મળે છે, તો આ યોજના હેઠળ સહાય બે અલગ અલગ વિભાગમાંથી મળે છે, જેમાં રાજ્ય સરકાર તરફથી રૂપિયા 4 લાખની સહાય મળવાપાત્ર છે। તેવી જ રીતે જિલ્લા પંચાયત તરફથી રૂપિયા 2 લાખ સહાય મળવાપાત્ર છે। એટલે કે કુલ મળીને રૂપિયા 6 લાખની સહાય મળવાપાત્ર છે। આ રકમ કોઈ એજન્ટ કે દલાલ મારફત નહીં, પરંતુ સીધી લાભાર્થીના બેંક ખાતામાં જમા થાય છે। મિત્રો, હવે જાણીએ કે આ સહાય કોને મળશે અને કોને નહીં મળે। તો તેની પાત્રતા જોઈએ કે કોને સહાય મળશે। તો મૃતક વ્યક્તિ ખેડૂત ખાતેદાર હોવો જોઈએ, ખાતાની જમીન તેમના નામે નોંધાયેલ હોવી જોઈએ, મૃત્યુના કારણે અકસ્માત હોવું જોઈએ, મૃત્યુ તારીખ 1/4/2025 કે ત્યારબાદની હોવી જોઈએ, ખેડૂત ગુજરાત રાજ્યનો રહેવાસી હોવો જોઈએ। ત્યારબાદ અપાત્રતા એટલે કે કોને આ લાભ નહીં મળે, તો લાંબી બીમારીથી થયેલ મૃત્યુ, કુદરતી મૃત્યુ, આત્મહત્યા, જમીન ન ધરાવતા વ્યક્તિ, અકસ્માતનો પુરાવો ન હોય તેવા વ્યક્તિને આ યોજનાનો લાભ મળી શકશે નહીં। તો આવી સ્થિતિમાં આ યોજનાનો લાગુ પડતી નથી। ક્યારે અરજી કરવી, તો મિત્રો આ ભાગ બહુ જ મહત્વનો છે। ખેડૂતનું અકસ્માતથી મૃત્યુ થયા પછી જેટલું વહેલું શક્ય હોય એટલું વહેલું અરજી કરવી જોઈએ। સામાન્ય રીતે 30 દિવસની અંદર અરજી શરૂ કરવાની ઉત્તમ ગણાય છે, અને મોડું થશે તો ફાઇલ રદ થવાની શક્યતા પણ રહે છે। એટલે પરિવારજનોને વિનંતી છે કે દુઃખની ઘડીમાં પણ ગ્રામ સેવક અથવા તલાટીનો સંપર્ક કરવો। ત્યારબાદ કયા અને કેવી રીતે અરજી કરવી, તો મિત્રો ઘણા લોકો પૂછે છે કે આ યોજના માટે ઓનલાઈન અરજી થાય છે, તો નહીં મિત્રો, આ યોજના માટે ઓનલાઈન અરજી નથી। અરજી ક્યાં કરવી, તો પોતાની ગ્રામ પંચાયત અથવા તો ગ્રામ સેવક અથવા તો તલાટી કચેરીમાં। અરજી કેવી રીતે થાય છે, તો ગ્રામ સેવક પાસેથી ફોર્મ મેળવવું પડે છે। ફોર્મ સંપૂર્ણ રીતે ભરવાનું, ત્યારબાદ તમારા જરૂરી દસ્તાવેજો જોડવાના રહેશે, અને ગ્રામ સેવક ફાઇલ તૈયાર કરે છે અને ફાઇલ પેટા વિભાગ મારફતે જિલ્લા કક્ષાએ મોકલવામાં આવે છે, અને જિલ્લા કક્ષાએ ચકાસણી બાદ સહાય મંજૂર થાય છે। તેમાં મિત્રો કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, તો જરૂરી દસ્તાવેજોની વિશે વાત કરીએ તો અરજી કરતી વખતે નીચેના દસ્તાવેજો ફરજિયાત છે, જેમાં ખેડૂતનો મરણનો દાખલો, અકસ્માતનો પુરાવો, પોસ્ટમોર્ટમ રિપોર્ટ અથવા તો પોલીસ FIR, 7, 12 અને 8 અનો ઉતારો, આધાર કાર્ડ, રેશન કાર્ડ, બેંક પાસબુકની નકલ, વારસદારનું આધાર કાર્ડ, વારસાઈ દાખલો જો માંગવામાં આવે તો દેવાનો રહેશે। તમામ દસ્તાવેજો સાચા અને સ્પષ્ટ હોવા જોઈએ। મિત્રો, ફાઇલ જિલ્લા કક્ષાએ મંજૂર થયા બાદ થોડા મહિના અંદર સહાય રકમ બેંક ખાતામાં જમા થાય છે, જેનો સમયગાળો જોઈએ તો દસ્તાવેજ સાચા હોય તો વહેલા થઈ શકે છે, અને ખામી હોય તો મોડું પણ થઈ શકે છે। એટલે ફાઇલનું નિયમિત ફોલોઅપ કરવું જરૂરી છે। દરેક ખેડૂત માટે જરૂરી સૂચનાઓ છે કે અકસ્માત થાય ત્યારે તરત ગ્રામ સેવકને જાણ કરવી, કોઈ એજન્ટ કે દલાલને પૈસા ન આપવા, ખોટા દસ્તાવેજ ન આપવા, ફાઇલ પોતાની જાતે ફોલોઅપ કરવી, ગામના અન્ય ખેડૂતોને પણ માહિતી આપવી, કારણ કે આ એક સેવાકીય યોજના છે અને કોઈ પણ ખેડૂત સહાયથી વંચિત ન રહે એ સૌની જવાબદારી છે। મિત્રો, આ હતી ખરેખર દરેક ખેડૂત પરિવાર માટે જીવનદાયી છે। જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઇક કરો, દરેક ખેડૂત સુધી પહોંચવા માટે શેર કરો, અને આવી જ સરકારી યોજનાઓ માટે યોજના માર્ગદર્શન ચેનલને સબસ્ક્રાઇબ કરો। જો કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જરૂર લખજો, અમે જવાબ જરૂર આપીશું।